તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને અભિનંદન. કાલનો દિવસ કેવો એક અનોખો કાર્યક્રમ જેમાં આપણે રોજનું દિન વિશેષ, પંચાંગ, દિવસ રાતના ચોઘડિયા સાથે આપણે રોજના 12 રાશિના દૈનિક રાશિ ભવિષ્ય વિશે પણ વાત કરીએ છીએ. આવતીકાલે જેનો પણ જન્મ દિવસ હોય છે તેનું ટેરોટના માધ્યમથી આવનારું ભવિષ્ય કેવું હોય છે તે પણ આપણે વાત કરીએ છીએ. સાથે આપણે વાત કરીએ છીએ કાલે જેનો જન્મ દિવસ છે લોકોને શું કરવાથી ફાયદો થાય છે તેના વિશે પણ આપણે માહિતી આપીએ છીએ અને તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવાનું ચૂકતા નથી. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 13/4/2024 ને શનિવાર રહેશે. કાલે જોવા જાવ તો તિથિ ચૈત્ર સુદ પાંચમ રહેશે. વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ પાંચમની તિથિ છે. રાશિ છે તો વૃષભ રાશિમાં રાશિ છે, તેના મૂળાક્ષર બ, વ ને ઉ છે. તો નક્ષત્ર મૃગશીર્ષ રહેશે સવારે 12:25 સુધી. યોગ શોભન છે તો કરણ બાલવ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય મીન રાશિમાં, ચંદ્ર મીન રાશિમાં રહેશે. સૂર્ય મેષ રાશિનો, ચંદ્ર મીન રાશિમાં. કાલે સૂર્યોદય જોવા જાવ તો સવારે 6:20 થશે. તો સૂર્યાસ્ત સાંજે 6:59 થશે. અને ચંદ્રોદય જોવા જાવ તો 9:46, ચંદ્રાસ્ત 12:04 છે. વિછોડો પંચક ફરી એકવાર નથી પણ અભિજીત મુહૂર્ત એટલે સારું ચોગડ્યું 12:14 થી 1:05 છે અને રાહુકાળ છે જે સવારે 9:30 થી 11:05 છે. આ જે સવારનો રાહુકાળ છે એ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. હનુમાનજીને આંકડાની માળા. કાલે શનિવાર, શનિવારના દિવસે હનુમાનજીને આંકડાની માળા અર્પિત કરો ને તેનાથી બહુ જ સારું થાય. તો ભગવાન હનુમાનજીને એક આંકડાની માળા અર્પિત કરવાની, ચમેલીના તેલનો દીવો કરવાનો, સાથે નિત્યક્રમ પ્રમાણે એક સંકટ મોચનનો પાઠ કરો, તમારા માટે સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસમાં કાલે પહેલું શુભ ચોઘડિયું 7:55 થી 9:30 સવારના 7:55 થી 9:30 શુભ ચોઘડિયું આવશે. બીજું આવશે લાભ ચોઘડિયું 2:15 થી 3:49 ત્રીજું અમૃત ચોઘડિયું 3:49 થી 5:24 આવશે. એટલે આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે થાય. રાત્રિનું ચોઘડિયું રહેશે લાભ ચોઘડિયું 6:59 થી 8:24. પછી આવશે શુભ ચોઘડિયું 9:49 થી 11:14 અને ત્રીજું આવશે અમૃત ચોઘડિયું 11:14 થી 12:40. જો તમારે પણ કોઈ નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરી શકો છો. આ ચોઘડિયામાં સારા કામ કરવાથી તમને એનું ફળ સારું અને સુખાકારી મળે છે. તો આ ચોઘડિયામાં કોઈ પણ કામ કરવા હોય તો થઈ શકે છે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોની જન્મ તારીખનો સરવાળો એટલે કે અંક 7 આવતો હોય તે લોકોનું ભવિષ્ય કેવું રહેશે તે જણાવો. જેનો જન્માંક ને મૂળાંક 7 આવે એટલે ટોટલ જન્મ તારીખનો સરવાળો 7 આવતો હોય તેવા લોકોનું ભવિષ્ય કેવું હોય છે. જેનો જન્મનો સરવાળો 7 થતો હોય તે લોકો કેવા હોય છે. તો એક તો પહેલા તેજસ્વી અને પ્રજ્ઞાવાન હોય. ખૂબ તેજસ્વી અને પ્રજ્ઞાવાન છે. અસામાન્ય અનુભવો થતા રહેતા હોય છે એમને. એટલે એક ઈશ્વરીય કૃપા એમની પર બનતી હોય છે. 7નો આંકડો ઈશ્વરીય કૃપાનો આંકડો થયો. ઈશ્વરીય કૃપા એમના ઉપર થતી રહેતી હોય છે. વિચારક, તત્વજ્ઞાન અને દયાવાન હોય છે. સારા વિચારક,
સારા તત્વજ્ઞાની અને દયાવાન પણ હોય છે, વફાદાર અને આદર્શવાદી હોય છે. આદર્શવાદી, સિદ્ધાંતો પર ચાલનાર. એમને એક વખત મગજ ઉપર એન્ટ્રી પડી, એ પડી, પછી એમના પછી બદલાય નહીં. સિદ્ધાંતોને સાથે રાખીને ચાલનાર હોય. અચ્છા, શાંત પણ હોય, માનસિક શાંતિ મળતી હોય, નિરપેક્ષ હોય અને વહેલા સ્થિર થનારા હોય. નાની ઉંમરમાં એ કોઈ જગ્યાએ સ્થિર થઈ જતા હોય છે. નાની ઉંમરમાં એમને કોઈ સારા એવા સ્થાન ઉપર પદવી મળતી હોય છે અને નાની ઉંમરમાં એમને વેપાર ધંધામાં કે નોકરીમાં સેટ થતા હોય છે. તો આ મૂળાંક 7 વાળા લોકો હોય છે. સાથે ઘરનું ગૌરવ વધારનારા હોય છે. નથી સમાજમાં એક આમ મોટું નામ કર્યું હોય કે ભાઈ આ નાની ઉંમરમાં આટલું મોટું કામ કર્યું, ઘરમાં આટલા સારા કામ કર્યા. તો જેનો જન્મનો સરવાળો ટોટલ 7 થાય છે તે દરેક લોકો એમના ઘરનું, પરિવારનું, સમાજનું ગૌરવ વધારતા હોય છે. સાથે સમૃદ્ધ અને અંતર જીવન સુખી કરનારા હોય છે. પાયાના પાનને કામ કરનારા હોય છે. નાનપણથી કોઈ પણ વિષયમાં ઊંડો રસ ધરાઈને આગળ વધનારા લોકો હોય છે અને છેક ઊંડે ડૂબકી મારીને સંપૂર્ણપણે એનું જ્ઞાન લઈને આગળ વધનારા હોય છે. સાથે વૈશ્વિક રીતે સમૃદ્ધ, વૈશ્વિક રીતે નામ, પોતાનો ડંકો વૈશ્વિક રીતે વધારી શકે એવા મૂળાંક 7 લોકો હોય છે. ઇતિહાસમાં નામ રચાઈ શકે તેવા મૂળાંક 7 લોકો હોય છે. સાથે આધ્યાત્મિક પણ એટલા જ હોય સાહેબ. ભગવાનમાં રુચિ, શાસ્ત્રોમાં રુચિ અને ઊંડા વિષયોમાં રુચિ ધરાવનાર આ મૂળાંક 7 વાળા લોકો હોય છે. ક્યારેક તેઓ અહંકારી બની જતા હોય છે. અમુક વખત એમને હુંપણાનું ગૌરવ થતું હોય છે અને હુંપણાનું અભિમાન પણ થતું હોય છે. તો એ કરવું અયોગ્ય છે અને અમુક વખત એ લોકો સપનામાં ખોવાઈ જાય પછી બહાર ના નીકળે. સપનામાં ખોવાઈ જતા હોય. સાથે જ્ઞાનના શોધક હોય. કોઈ જગ્યાએથી ક્યાંથી જ્ઞાન ભેગું કરવું, જ્ઞાન બતરવું, જ્ઞાનનો રસ ભેગો કરવો, ભંડોળ ભેગો કરવો, એમના મનમાં સતત ચાલતું હોય છે. તો આવા છે મૂળાંક 7 અને જન્માંક 7 વાળા લોકો. હવે કાલે વાત કરીશું આપણે જન્માંક 8 વાળા લોકો માટે. તો કાલે જેનો જન્મનો ટોટલ સરવાળો 8 થતો હોય, નોટ પેન જોડે લઈને બેસતો. કાલે આપણે વાત કરીશું જન્માંક મૂળાંક 8 માટે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ સમયનો ભરપૂર ઉપયોગ કરનારા હોય. બીજું, ચોક્કસ સફળતા મળે કાલે. કાલે સમયનો ભરપૂર ઉપયોગ કરજો. સફળતા રાહ જોઈ રહી છે. સફળતાની સીડીઓ કાલે ચડવાની છે. એટલે કાલે કસરત કરવાની છે, સફળતાની સીડી ચડવાની છે. હા, પગે તેલ લગાવી દેજો. વ્યવસાયમાં રોકાણ લાભદાયી રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. નારંગી શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિને શાંતિ શોધો અને શાંતિ પ્રાપ્ત થાય. આજુબાજુમાં શાંતિ માસી, શાંતિ બા, શાંતિ કાકી રહેતા હોય તો છેલ્લે મળી જશે તમને શાંતિ. ચિંતા ના કરશો. સાથે કાર્યક્ષમતામાં વધારો થાય. માન સન્માન જળવાઈ રહે. કાલે ખાસ વડીલોનું ધ્યાન રાખવું જરૂરી છે. વૃષભ રાશિ, વડીલોનું ધ્યાન રાખજો. વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અને વડીલોની કાલે સેવા કરશો તો ચોક્કસથી લાભ મળશે. ગુલાબી શુભ કલર, શુભાંક 3. મિથુન રાશિને નજીકના લોકો સાથે સારો સમય પસાર થાય. નજીકના વ્યક્તિઓ જોડે જીવન સારું જાય. ખાસ મુદ્દા પર ફાયદાકારક ચર્ચા થાય.
જે ખોટા વ્યક્તિઓ છે એ લોકોથી અંતર સાધવું જરૂરી છે. વડીલોની સલાહ માર્ગદર્શનથી કામ પૂર્ણ થશે. નારંગી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને અટકેલા કામ પૂર્ણ થશે. ઘણા સમયથી જે કાર્યો વિલંબમાં છે, ઘણા સમયથી જે કાર્યો અટકીને ચાલે છે, તે દરેક કાર્યમાં સફળતા છે. બીજા ઉપર નિર્ભર નહીં, પોતાની પર આત્મનિર્ભર બનજો. કર્ક રાશિ વાળા આત્મનિર્ભર બનશું. અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ નહીં કરીએ, ખોટા લોકો પર વિશ્વાસ નહીં કરીએ. સંબંધોમાં મધુરતા રહેશે. પતિ પત્નીના સંબંધો ગાઢ બને, મધુર બને, પ્રેમ છલકાય. ક્રીમ શુભ કલર, શુભાંક 9. સિંહ રાશિ, સ્નેહ અને સમજદારીથી કામ કરવાનું છે. નકામા ખર્ચ ઉપર અંકુશ લગાવવાનો છે. તો વાદ વિવાદના ઉકેલો મળતા જોવાશે. પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્વક રહેશે. આસમાની શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો આત્મવિશ્વાસમાં વધુ વધારો થાય. ઓળખ અને માન સન્માન વધશે. મહત્વપૂર્ણ કામ અટકી પડશે. કાર્યનું યોગ્ય પરિણામ મળશે. વાદળી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી બેન. હેલો. મારે જન્મ તારીખ છે 7/9/98. જી. જન્મ સ્થળ જામનગર જી. અને જન્મ સમય રાતે 10:30 વાગે. જી, આપનો પ્રશ્ન કહેશો બેન. લગ્ન યોગ ક્યારે છે? મીન રાશિનો ચંદ્ર છે. વૃષભનું લગ્ન, ઉત્તર ભાદ્રા નક્ષત્ર. શનિ મેષ રાશિનો છે. 30 વર્ષ પૂર્ણ થશે પછી લગ્નના યોગ છે બેન. ત્યાં સુધી તમારે રાહ જોવાની જરૂર છે. તો પૂર્ણ થાય 30 વર્ષ, કારણ કે 12મે શનિ મેષ રાશિનો 30 વર્ષ પૂર્ણ થાય પછી જ સારું છે. 30 વર્ષ પહેલા કરો તો સામે છોકરાને મંગળ શનિ છે કે નહીં તે તપાસીને કરજો. નહીં તો લગ્ન ભંગ કે સગાઈ ભંગ થવાના ચાન્સ છે. તો ખાસ ધ્યાન રાખજો અને પછી લગ્ન થાય તેવું કરજો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 20/1/2002. જન્મ સ્થળ સુરત અને જન્મ સમય સવારે 6 થી 7. જી. જન્મ સમય બપોરે 4 વાગે. જી, પ્રશ્ન કહેશો બેન. પ્રશ્ન છે કે લગ્ન યોગ ક્યારે છે અને ભવિષ્ય કેવું રહેશે એનું? જી. ગુરુ રાહુનો ચંડાલ યોગ છે બેન અને એક 7મે કેતુ છે. બે વસ્તુના કારણે નાની મોટી હેરાનગતિ છે. દરરોજ જે પીપળે જળ ચડાવવાનું કહો, સાથે નિત્યક્રમ પ્રમાણે દત્ત બાવની કરે, 3 મુખી રુદ્રાક્ષ પોતે ધારણ કરે લાલ દોરામાં, તો એના માટે સારું રહેશે. અને કેતુનું યંત્ર જોડે રાખે. ઓમ કેત કેતવે નમઃ, ઓમ કેત કેતવે નમઃના મંત્રનો જાપ દરરોજ અને કેતુનું યંત્ર એની પાસે રાખે. ચોક્કસથી લાભ થતો જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી, જણાવો જન્મ સ્થળ, તારીખ અને સમય. 12/9/2000. જી. સમય છે સવારે 1:13. જી. જન્મ સ્થળ અમદાવાદ, મેરેજ માટે. જી. 7મે મંગળ કેતુ છે સાહેબ. મંગળ છે, થોડુંક રાહ જોવડાવો. મંગળ કેતુના કારણે હેરાનગતિ થાય. એક મંગળનું યંત્ર જોડે રખાવડાવો. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ ના મંત્રનો જાપ મંગળનું યંત્ર જોડે દરરોજ જે ગાયને રોટલી, ગોળ, મસૂરની દાળ નિત્યક્રમ ખવડાવે, હનુમાનજીને દરરોજ જે એક ચમેલીના તેલનો દીવો કરે, લાભ થશે થશે ને થશે. અને લગ્નના યોગ વહેલા થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી. જન્મ તારીખ છે. જી બોલો. હેલો. હા, જન્મ તારીખ છે 16/9/2017. જી. સમય છે રાતના 10 થી 11 ની વચ્ચે છે. જી. અને પ્લેસ છે વડોદરા. બિલકુલ, આપનો પ્રશ્ન કહેશો.
હા, ક્વેશ્ચનમાં એવું છે કે એનું જે અમારે એડમિશન અત્યારે વાત ચાલે છે, એડમિશન સ્કૂલમાં જોઈએ છે એ અને એનું આગળનું ભવિષ્ય કેવું રહેશે. કર્ક રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર છે, શનિવારનો દિવસ છે. સૂર્ય બુધ સારા છે ને સાહેબ, ચિંતા ના કરો, બહુ સારું છે. એને દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે તુલસીના 2 પાન ખવડાવો. બીજું, દરરોજ જે શક્ય હોય તો ભગવાન શ્રી રામની માળા, શ્રીરામ 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 એવા 108 વાર શ્રીરામની માળા કરાવો. ચોક્કસથી લાભ થશે અને બધી જગ્યાએ એની પ્રગતિ દેખાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હલો, જી બેન. કિશનભાઈ વાત કરાવજો ને મને. જી બેન, જી તમે બેન, વાત કરી જણાવો રહ્યા તમારો છો. જન્મ સ્થળ, સમય અને તારીખ. જન્મ તારીખ 1999 બાબાની. આખી જન્મ તારીખ બોલો. 1999. 19/9/99. ઓકે. હા, ને સવારે 7:30 વાગે. જી ને સ્થળ ભાવનગર છે. જી, પ્રશ્ન જણાવશો આપનો? એના લગ્ન વિશે અને નોકરી વિશે પૂછવાનું છે મારે. બિલકુલ. લગ્ન ક્યારે છે એને? ધનુ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનો લગ્ન છે, પૂર્વા નક્ષત્ર છે અને નોમની તિથિ છે. સૂર્ય બુધનો આદિત્ય યોગ છે. લગ્નમાં સૂર્ય બુધનો આદિત્ય બહુ સારું ફળ આપે. મંગળ પણ એનો સ્વગૃહી થયેલો છે. ચોથે ચંદ્ર પણ સારો. કુંડળીમાં દોષ ખાલી એક મોટો એ છે કે કેતુ 5મે છે મકર રાશિનો. બાકી કુંડળી બહુ સારી છે, ચિંતા કરવાની બાબત નથી, બધું એના સમયે થઈ જશે. એક કેતુના કારણે થોડીક હેરાનગતિ છે, તો કેતુ માટે શું કરવાનું? નિત્યક્રમ પ્રમાણે કેતુની માળા, ઓમ કેતવે નમઃ, બસ આટલું કરાવો. બાકી કુંડળી સારી છે, કોઈ ચિંતા ના કરો, બધી રીતે ગોઠવાઈ જશે. 1.5-2 વર્ષમાં બધા કામોમાં સફળતા મળી જશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હલો, જી હલો. જી બેન, જણાવો જન્મ સ્થળ, તારીખ અને સમય. બેબીનો, મારી બેબી જન્મ તારીખ 17/4/96. જી. અને એનો છે ને સગાઈનો ક્યારે ભવિષ્ય કેવું છે પૂછો. તારીખ તો તમે બોલ્યા, પણ સમય અને સ્થળ નથી બોલ્યા બેન. હા, સોરી. એનો જન્મ સ્થળ છે જામજોધપુર. જી એટલે જન્મનો સમય સાંજે 6:30. જી આનો 6:30 જી જી જન્મનો સમય ને જામજોધપુર. દેખો, એક તો એનો અમાસનો જન્મ છે બેન. એક અમાસ હતી, મીન રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, રેવતી નક્ષત્ર. 7મા સ્થાનમાં બેન બહુ બધા ગ્રહો છે, થોડીક કુંડળી સાચવવા જેવી છે. શનિ, મંગળ, ચંદ્ર, કેતુ 7મા સ્થાનમાં છે. નવગ્રહના મંત્રની સ્તુતિ સારી રહે. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી, ભાનુ શશી ભૂમિ સુતો બુધસ્વ, ગુરુશ્ચ શુક્ર શનિ રાહ કેત, સર્વે ગ્રહ સુખમ કરું ભવત. આ મંત્રનો જાપ સાથે દિવસમાં 27 વાર આ મંત્ર કરે. સાથે દરરોજ ગાયને લીલું ઘાસ ખવડાવવાનું રાખે. નહીં તો રોટલો કંઈ પણ જે બનાવતા હોય ખવડાવો. 9મુખી રુદ્રાક્ષ ધારણ કરે, એનાથી એને લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ, સગા સંબંધીઓનું આગમન થાય ઘરમાં. કોઈ વ્યક્તિનું આગમન થશે, શાંતિપૂર્ણ રીતે કાર્ય પૂર્ણ થશે. ધૈર્ય અને સંયમ રાખજો, જીવનમાં સફળતા મળશે. અને કાલે કોઈ નાની મોટી વાત ઉપર લોકો જોડે વિવાદ ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. લીલો શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો અનુભવથી લોકોને શીખવા મળે, અનુભવોથી લોકોની મળવાની તક મળે. તણાવ મુક્ત રહો, શત્રુઓ પરાજિત થાય, મન પ્રસન્ન રહે. શુભ કલર પીળો, શુભાંક 9 રહે. ધનરાશિની વાત કરીએ તો મહેનતનું યોગ્ય પરિણામ મળતું જોવાય છે. ઉત્સાહ જળવાઈ રહેશે. નકામી પ્રવૃત્તિ પર ધ્યાન ના આપશો, કામમાં વ્યસ્ત રહેશો. ક્રીમ શુભ કલર, શુભાંક 1. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને આત્મવિશ્વાસ જાળવી રાખવાનો છે. આત્મવિશ્વાસ ઉપર ભરોસો રાખવાનો છે. મનન અને ચિંતન કરવાની જરૂર છે. તમે જે હાલમાં વિચારી રહ્યા છો તે દરેક વસ્તુ ઉપર મનન અને ચિંતન પકડી ના લાવતા પાછા મનન ને ચિંતન ના.
શાંતિથી વિચારવાનું. એટલે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો અયોગ્ય સાબિત થાય તો ખાસ ધ્યાન રાખીશું. સાથે સરકારી બાબતોમાં, સરકારી કામોમાં, સરકારી ક્ષેત્રે સફળતા મળે પણ ધ્યાન પણ રાખવાનું છે. કુંભ રાશિ આવક કરતાં વધુ ખર્ચ થાય. લેવડ દેવડમાં થોડું સાવધાની રાખવાની છે. નાની મોટી જગ્યાએ પૈસા, રોકડ કે કોઈ પણ જગ્યાએ લેવડ દેવડ કરતા હોય વિચારીને કરજો. પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. ગુસ્સા અને ક્રોધ ઉપર નિયંત્રણ રાખી શકો છો. આસમાની શુભ કલર શુભાંક 6 છે. તો વાત કરીશું મીન રાશિની. ઉર્જાવાન અનુભવ થાય. અલગ સ્ફૂર્તિ સાથે, અલગ ઉર્જા સાથે દિવસ પસાર થાય. કાર્યને સમયસર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરજો. જે તે કામ કરો છો તે સમયસર પૂર્ણ થાય તે ધ્યાન રાખજો. અને તમે જે નિર્ણય લો છો તે સારો અને યોગ્ય સાબિત થશે. ચિંતા કરવાની જરૂર નથી. નાની મોટી જગ્યાએ કોઈ ઈજા ના પહોંચે, વાગે નહીં, તેનું ખાસ ધ્યાન રાખીશું. કાલે સફેદ શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે લખમાબેન ગઢવી ઉપાડશે. આવનારું ભવિષ્ય કેવું રહેશે તે જાણીશું આપણે. તો ભાઈ કાલે એમને કાઢ્યું છે ક્વીન ઓફ પેન્ટિકલ્સ, ધ ઇમ્પ્રેસ. ખૂબ સરસ મજાનું કાર્ડ છે. ક્વીનનું કાર્ડ છે, ધ ઇમ્પ્રેસ કરીને કાર્ડ છે ભાઈ. તો શું ડિયર એન્જલ્સ મેસેજ આપે છે? એક તો અબન્ડન્સ, બીજું લખ્યું છે ફિમાઇન ગુડ, પેરેન્ટિંગ, ડેવલપમેન્ટ, ઇવોલ્યુશન, ગ્રોથ અને ગુડ એક્શન. બધું સારું જ છે, ક્યાંય ખરાબ નથી. અબન્ડન્સ, સુખ, સમૃદ્ધિ અને સફળતા. બીજું તમારા નર્ચરિંગ થશે, ફર્ટિલિટી સાથે વેરી બેટર ગ્રોથ. સફળતાની શિખરો પ્રાપ્ત કરશો. નાનામાં નાના, મોટા મોટા આકસ્મિક લાભો મળતા રહેશે. સારી જગ્યાએથી સારા કામ કરવાની ઈચ્છા થશે. અને બીજું કંઈક અલગ આ વર્ષે, કંઈક રોજિંદા કરતા કે નવું કંઈક અલગ થશે. વેપાર, નોકરી, ધંધામાં નાના મોટા ફેરફાર થાય. જે તે જગ્યાએ કામ કરો છો ત્યાં નાના મોટા ફેરફાર થાય. શું કરવાથી આખું વર્ષ સારું જશે? તો કાલે જેનો પણ જન્મદિવસ છે, એક સ્ફટિકની માળા ધારણ કરે આખા વર્ષ માટે. કાલે સ્ફટિકની એક માળા લઈ આવજો, ધારણ કરજો. આખું વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.